પણ અત્યારે ગુજરાતમાં મોંઘવારી પારાવાર વધી ગઈ છે. હોટેલોનું ખાવાનું મોંઘું થઈ ગયું છે, 10% મોંઘું થઈ ગયું છે. આ જે ગેસમાં ભાવ વધારો કર્યો અને અછત ઊભી થઈ એના કારણે અલગ અલગ પ્રકારના, ખાસ કરીને જે રસોડા અને ઘરની અંદર રસોડામાં બનતી ચીજ વસ્તુઓમાં મોંઘવારી એટલા મોટા પ્રમાણમાં ઊભી થઈ ગઈ છે કે લોકોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. શાકભાજીમાં વધારો થયો છે ભાવમાં, તેલ જે છે, ઓઇલ જે છે આપણે ઘરમાં ખાવામાં વપરાય છે રસોઈમાં, એમાં વધારો થયો છે 10% ઓછામાં ઓછો. ગેસમાં વધારો થયો, દૂધમાં ભાવ વધારો થયો, ડેરીની પ્રોડક્ટમાં વધારો થયો, બહાર જમવાનું મોંઘું થયું, ભાડા, મકાનોના ભાડા મોંઘા થયા અને શહેરી જીવન ઉપર સૌથી વધારે આની અસર થઈ છે. ગુજરાતમાં લગભગ 51% લોકો શહેરમાં વસે છે. અને આજે એટલા માટે વાત કરવી પડે છે કે આ બધામાં જે વધારો થયો એના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થયો, પેટ્રોલિયમ પેદાશો જે છે પ્લાસ્ટિક સહિતની ઘણી બધી, એમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. મોરબીમાંથી 6 લાખ લોકોએ હિજરત કરવી પડી હતી, મજૂરોએ, જે બીજા રાજ્યોના હતા. સુરતમાંથી જ લગભગ એટલા લોકો હિજરત કરવી પડી. 5000 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા આના કારણે. અને આ જે બેરોજગારીના કારણે, કારખાના બંધ થવાની, આવક બંધ થવાના કારણે, અને બીજી બાજુ સામે મોંઘવારી પણ એટલી જ વધી છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધાર્યા પછી આની સૌથી ગંભીર અસર થવાની છે કે જે નરેન્દ્ર મોદી કહી રહ્યા હતા એ જ વાત થવાની છે. અને એટલા માટે વર્ક ટુ હોમની પણ એમને સલાહ આપી છે કે ઘરે બેસીને બધું જ તમે કરો